ઠાસરા તાલુકાના ડાકોર શહેરમાં ફોર્મ નંબર 7 વાંધા અરજી ભરવામાં આવતા મામલે લઘુમતી સમાજ દ્વારા ઠાસરા પ્રાંત અધિકારીને અરજી સાથે રજૂઆત। હાલ મતદાર યાદી સાથે છેડછાડ સમગ્ર ગુજરાતમાં ચાલી રહી છે, જેના કારણે સમગ્ર જિલ્લામાં હાહાકાર મચી ગયો છે। ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં કેટલાક વિસ્તારોમાં મતદાર યાદીમાં ગેરરીતિ થઈ હોવાના આરોપ સાથે ઠાસરા પ્રાંત અધિકારીની અરજી આપવામાં આવી છે। આપેલ અરજીમાં અરજદારો સાથે જણાવ્યા મુજબ એસઆઈઆરની પ્રક્રિયા દરમિયાન ફોન નંબર 7નો દુરુપયોગ કરી જીવિત મતદારોના નામ દૂર કરવામાં આવ્યા છે તેવા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। અરજીમાં અરજદારોના જણાવ્યા મુજબ બીએલઓ દ્વારા ઘરે ઘરે જઈ મતદારોની ચકાસણી કરવાની હોય છે, પરંતુ સ્થળ ચકાસણી કર્યા બાદ મતદારોને મૃત જાહેર કરી મતદાર યાદીમાંથી તેમના નામો દૂર કરવામાં આવ્યા છે। આ મામલે સૌથી ગંભીર બાબત એ જોવા મળી રહી છે કે મતદાર યાદીમાંથી ગેરરીતિથી નામો દૂર કરીને નાગરિકોનો મૂળભૂત હક છીનવી લેવામાં આવી રહેલ છે અને લોકશાહીને પડકાર ફેંકવામાં આવી રહેલ છે। આ બાબતે સમગ્ર મામલે યોગ્ય અધિકારી દ્વારા નિષ્પક્ષ તપાસ કરવામાં આવે છે તે જવાબદાર અધિકારી તેમજ ફોર્મ નંબર 7 ભરી આપનાર તમામ સામે એફઆઈઆર દાખલ કરી કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ મતદાર યાદીમાંથી દૂર કરેલ નામો ફરીથી ઉમેરવામાં આવે એવી અરજી કરનાર અરજદારે પ્રાંત અધિકારી સમક્ષ માંગણી કરેલ છે। રિપોર્ટર મોહમ્મદ ઝુબેર કોલા। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ વાત્સલ્યમ સમાચારને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી આપને રોજે રોજની તમામ અપડેટ મળતી રહે। સાથે જ અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો।